અમદાવાદનો સ્થાપના દિવસ છે ને નગરદેવી પહેલીવાર નગરચર્યાએ નીકળ્યા છે। જી હા, અમદાવાદના ઇતિહાસમાં પહેલીવાર નગરદેવી નગરચર્યાએ નીકળ્યા છે। આપ જોઈ રહ્યા છો આજે તમામ જે અમદાવાદવાસીઓ છે એના ઉત્સાહ છે। માતા ભદ્રકાળીજીની પાદુકાની રથમાં બિરાજમાન કરાઈ છે। મંદિરના ટ્રસ્ટી ભાજપ શહેર હોદ્દેદારો પણ પૂજા અર્ચના કરી છે। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ નગરયાત્રાની શરૂઆત થઈ। ટેબ્લો ભજન મંડળીઓના આકર્ષણ સાથે આ નગરયાત્રા નીકળી છે। અમદાવાદના 614 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર આ નીકળી છે ભદ્રકાળી માતાજીની નગરયાત્રા। જગન્નાથ મંદિર આ યાત્રા પહોંચી છે અને પહેલીવાર યાત્રા છે અને ઢોલ નગારાના તાલ સાથે આજે પાવન પર્વ છે શિવરાત્રિનું અને અમદાવાદનો સ્થાપના પણ દિવસ છે અને પહેલીવાર આ યાત્રા નીકળી છે। સપના અમારી સાથે જોડાઈ ગયા છે। યાત્રા જગન્નાથ મંદિર પહોંચી છે। સપના, જગન્નાથ મંદિર યાત્રા પહોંચી છે અને પહેલીવાર આ પ્રકારે યાત્રાનું આયોજન કરાયું છે। શું માહોલ તે દેખાઈ રહ્યો છે સપના? અત્યારે મંદિરનો જે અનુભવ છે આ દુર્લભ દ્રશ્યો છે, કારણ કે આવો અનુભવ અત્યાર સુધી અમદાવાદના તમામ જે લોકો છે, રાજ્યવાસીઓ છે, ક્યારેય એમણે આ દિવસ ન જોયો હોય એવા દ્રશ્યો અત્યારે અહીં અનુભવ કરી શકાય છે। મહત્વની વાત એ છે કે આજે નગર દેવી શ્રી ભદ્રકાળી માતા નગરચર્યાએ નીકળ્યા છે અને આપ જુઓ તો ડુંગર સાથે તમામ જે ભક્તો છે એવો દેવીના આગમન સાથે અહીં પ્રવેશ લઈ રહ્યા છે અને મંદિરના જે મહંત છે દિલીપદાસજી તેઓ આરતી કરશે। મહત્વની વાત એ છે કે આવા દુર્લભ દ્રશ્યોના દર્શન ક્યારેય નથી કર્યા અને એક તરફથી જ્યારે આજે શિવરાત્રિનો પાવન અવસર આખા દેશમાં ચાલી રહ્યો છે, ત્યારે બીજી તરફ અમદાવાદમાં અને ખાસ કરીને જેમના કારણે આ સમૃદ્ધિ છે તેઓ અત્યારે નગરચર્યાએ છે અને સૌ ભક્તો એમના આશીર્વાદ મેળવી રહ્યા છે। ઘૂંઘણ સાથે હંમેશા કહેવાય છે કે માતાનું જે આગમન હોય, માતાનું જે સ્વાગત છે ઘૂંઘણ સાથે જ કરવામાં આવતું હોય છે, એટલે અત્યારે એ ઘૂંઘણનો નાદ પણ આપ સાંભળી શકો છો અને મોટી સંખ્યામાં જે ટેબ્લોઝ હોય કે પછી અખાડાઓ હોય, મોટી સંખ્યામાં જે ભક્તો છે તેઓ આજે માતાની સાથે 6 કિલોમીટર લાંબી આ નગરયાત્રા અને સૌ કોઈ પ્રવેશ લઈ રહ્યા છે। માતા જે ભદ્રકાળી માતા છે તેમની મૂર્તિ તો નિજ મંદિરમાં જ છે, પરંતુ તેમના જે ચરણ પાદુકા છે તેમને રથ ઉપર સવાર કરીને મંદિરમાં લાવવામાં આવી રહ્યા છે અને હાલ આપ જોઈ શકો છો સૌ કોઈ જયઘોષ પોકારી રહ્યા છે માતાનો અને ટૂંક સમયમાં જ મહંત દિલીપદાસજી પણ જે આરતી કરશે રથની અને વિશેષ ઘણા બધા ભક્તો અહીં આવી રહ્યા છે। દૂર દૂરથી તમામ જે ભક્તો છે તેઓ આવી રહ્યા છે। ભક્તો સાથે વાતચીત પણ કરીશું, એમને પૂછીશું આપ જણાવો સુંદર આજે પાવન અવસર આપણા વિસ્તારમાં છે, કેવો અનુભવ થઈ રહ્યો છે તમને? बहुत अच्छा अनुभव हो रहा है। आज माता जी का कृपा पूरे गुजरात में बरस रहा है और बहुत ही आनंद आ रहा है। मैं बखान नहीं कर सकती उसका। बिल्कुल, क्या थी आव्या છો? बहुत अच्छा अनुभव है। 624 साल में ये पहली बार हुआ है। બિલકુલ, તો જનક અત્યારે હાલ દ્રશ્ય હાલ આપ જોઈ શકો છો કે તમામ જે ભક્તો છે તેઓનું જાણે ઘોડાપુર ઉમટાયું હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે અહીં જોવા મળી રહ્યા છે અને ટૂંક સમયમાં જ દિલીપદાસજી જે માતાનું રથ જ્યારે અહીં પહોંચે ત્યારે આરતી પણ કરશે અને તમામ જે ભક્તો છે આ દુર્લભ દ્રશ્યોના આશીર્વાદ મેળવી રહ્યા છે। જનક, બિલકુલ સપના આપણી પાસે આવ્યા છે। આપ જોઈ રહ્યા છો કે માતા ભદ્રકાળીજીની જે યાત્રા જે પહેલીવાર આજે નગર ભ્રમણ કરી રહી છે। વાત હર હર મહાદેવની। તો આજે શિવરાત્રિનું મહાપર્વ છે ત્યારે વહેલી સવારથી શિવ મંદિરમાં હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠી રહ્યો છે। વહેલી સવારથી જ મંદિરમાં ભક્તોની ભારે ભીડ પણ છે। આજના દિવસે શિવજીની 4 પહોળની પૂજા પણ કરાય છે, ત્યારે ભક્તો શિવજીની ભક્તિમાં લીન થઈ ગયા છે। ઝી 24 કલાક પર આપ